અમારી હાઈસ્કૂલની ટ્રેક ટીમમાં 2 દોડવીરો હતા. એક શાંત, સાદા, સરળ, ભાગ્યે જ કોઈ અંતરાયને કૂદીને જતા. બીજા દોડવીર તો ગમે તેટલા અંતરાયો આવે કૂદી જતા ને આગળ દોડીને જતા રહેતા. અને આ 2માં તેઓ વધુ ઝડપથી દોડનારા હતા. જો કે હું દોડવીર ન હતો, પણ ટ્રેક ટીમના સભ્ય તરીકે મારે પણ દોડવું પડતું હતું. મારે મારા પોતાના વિધુનો કે અંતરાયો હતા. કેટલીક શારીરિક મર્યાદાને કારણે હરીફાઈના દિવસે જે પ્રથમ દોડવીર પોતાની અંતિમ ઠરાવેલી લાઈન પર પહોંચી જતા, તેની તરત જ પાછળ હું પણ ઘણી વખત અંતિમ લાઈન સુધી પહોંચી જતો. જો કે તેમાં મારે પણ તૈયારી અને ઈચ્છાશક્તિ દર્શાવવા પડતા હતા. હું કદી અધવચ્ચેથી છોડી દેતો નહોતો, બલકે છેલ્લી લાઈન સુધી હંમેશા દોડીને જતો. મિત્રો, જીવનમાં આપણે ઘણા અવરોધો અને પડકારોનો સામનો કરીએ છીએ. ઘણા ખૂબ કપરા અને અઘરા લાગે છે. આપણે એવા અવરોધોનો સામનો કરવાનું ટાળીએ છીએ અને પરિણામે આપણે જીવનની એ દોડમાંથી પાછા હટી જઈએ છીએ. પણ મિત્રો, ઈશ્વરની સહાયથી આપણે ગમે તેવા અવરોધો પર જીત મેળવવા સામર્થ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. એવા પણ પડકારો કે જેમનો રોજ સામનો કરવો પડતો હોય છે. જ્યારે આપણે એવા સમયે સહાય મેળવવા ઈશ્વરની પાસે જઈશું તો ઈશ્વર આપણને માર્ગ બતાવશે જ. ઈશ્વર આપણને જે કરવાનું કહે છે તે એ છે કે આપણે આપણી આગળ મૂકેલી શરત ઈશ્વર પરના વિશ્વાસ સહિત દોડીએ. બાઇબલમાં હિબ્રુઓને લખેલા પત્ર તેના 12મા અધ્યાયની 1લી કલમમાં એવું લખ્યું છે કે તો આપણી આસપાસ શાહીદોની એટલી મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ.